વરઘોડો એક સમય હતો જ્યારે આ શબ્દ ખુશીના પ્રસંગ સાથે જોડાયેલો હતો, પરંતુ હવે ગુજરાતમાં આ શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે. જ્યાં આરોપીઓને જાહેરમાં ફરાવીને માર મારવાની પોલીસની કાર્યવાહી વરઘોડો તરીકે ઓળખાવા લાગી છે, અને પાટણના ચાણસ્મામાં બનેલી તાજી ઘટનાએ હવે કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. શું પોલીસ કાયદાના અમલમાં મૂકે છે કે પછી પોતે જ કાયદાને હાથમાં લઈ રહી છે? આખરે શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સમમાન. ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાય સમયથી એક નવી કાર્યપદ્ધતિ ચર્ચામાં છે, જેમાં આરોપીઓને જાહેરમાં રિકન્સ્ટ્રક્શનના નામે લાવવામાં આવે છે, દોરડાથી બાંધીને રસ્તા પર ફેરવવામાં આવે છે અને ઘણીવાર જાહેરમાં માર મારવામાં આવે છે, જેને વરઘોડો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે શું આ પ્રક્રિયા કાયદેસર છે અને શું પોલીસને આવી સત્તા આપવામાં આવી છે? પાટણના ચાણસ્મામાં બનેલી ઘટનાએ આ ચર્ચાને વધુ તેજ બનાવી છે. 15 માર્ચની રાત્રિએ એક વેપારી સાથે પૈસાની લેતી દેતીના મામલે ઝઘડો થયો હતો અને ત્યારબાદ કેટલાક અસામાજિક તત્વોએ તેના ફાર્મ હાઉસ પર હુમલો કર્યો. વેપારીએ 112 પર ફોન કરીને પોલીસ સુરક્ષા માંગી હતી. પોલીસ સ્થળ પર પહોંચી પણ ગઈ, પરંતુ થોડા જ સમય બાદ 8 થી 9 ગાડીઓમાં આવેલા અસામાજિક તત્વો ફરી ત્યાં પહોંચ્યા અને પરિસ્થિતિ એવી બની ગઈ કે પોલીસને જ ત્યાંથી પાછળ હટવું પડ્યું. આ ઘટનાના વિડીયો વાયરલ થતાં પાટણની કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા. જંગલરાજ જેવી ચર્ચાઓ શરૂ થઈ અને પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા 18 આરોપીઓને ઝડપી લીધા, પરંતુ ત્યારબાદ જે થયું તે વધુ વિવાદાસ્પદ બન્યું. આરોપીઓને જાહેરમાં દોરડા વડે બાંધીને રસ્તા પર ફેરવવામાં આવ્યા અને બેરહેમીથી માર મારવામાં આવ્યો, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. હવે સવાલ એ છે કે શું આ કાયદાની પ્રક્રિયા છે? શું હવે ન્યાય રસ્તા પર થશે કે પછી અદાલતોમાં? શું આ રીતે કાર્યવાહી કરીને પોલીસ પોતાની પહેલાની નબળાઈની કામગીરી છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? આ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસની કડક ટીકા કરી છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગુજરાતમાં વરઘોડા સંસ્કૃતિ બંધ થવી જોઈએ અને પોલીસને કાયદાનો ભંગ ન કરવાની સલાહ આપી છે. તેમણે ચેતવણી આપી છે કે અધિકારીઓના દબાણમાં આવીને આવા પગલાં ભરનારા પોલીસ કર્મીઓને ભવિષ્યમાં કોર્ટમાં જવાબદારી ભોગવવી પડી શકે છે. જુઓ જિગ્નેશ મેવાણી આ મામલે શું કહી રહ્યા છે. પાટણના ચાણસ્મામાં જે પ્રમાણે પાટણ પોલીસે કાયદો હાથમાં લીધો અને કાયદાની કોઈ અદાલત કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવે એની પહેલા સરઘસ કાઢીને બેરહેમીપૂર્વક અમાનવી રીતે જે પ્રમાણે લોકોને માર્યા છે, હું સખત શબ્દોમાં ટીકા કરું છું. કયું ગ્રુપ સાચું, કયો સમાજ સાચું, બિલકુલ એમાં પડવા માંગતો નથી. મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું એટલું જ કહેવા માંગુ છું, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર એટલા માટે છે કે માણસની સામે એફઆઈઆર થાય, એની સામે ઇન્વેસ્ટિગેશન થાય, એની સામે ટ્રાયલ એટલે કે કેસ ચાલે અને પછી કોર્ટ સજા કરે. પોલીસ આ પ્રમાણે બેરહેમીપૂર્વક નાગરિકોના સરઘસ કાઢે, એની સાથે મારઝૂડ કરે, એ કોઈ પણ સંજોગોમાં આપણા બંધારણની મર્યાદા ના કહેવાય. હું માગણી કરું છું, જે પણ કસૂરવાર આમાં છે એની સામે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. બીજું, પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ખાસ વિનંતી કરું છું કે તમારા જે સાહેબો છે ને, એમના ગણિતો તો કમલમમાં અને ગાંધીનગરમાં સેટ થયેલા છે. એમના ચાળે ના ચડશો, એમના આદેશ અને સૂચના પ્રમાણે સરઘસના વરઘોડા ના કાઢો. તમે કાયદો હાથમાં ના લો. મેટર હાઈકોર્ટના સુપ્રીમમાં જશે તો તમને સસ્પેન્ડ કરશે ને તમને આરોપી બનાવશે. ઉચ્ચ અધિકારીઓને કંઈ નહીં થાય. એટલે હું માંગણી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર આ વરઘોડા કાઢવાવાળું કલ્ચર કાયમ માટે ખતમ થવું જોઈએ. આ પ્રમાણે પોલીસનો કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર બનતો નથી. અને છેલ્લે, પાટણ પોલીસમાં આટલું બધું પાણી હોય તો આખા પાટણ જિલ્લામાં ચાલતા તમામ દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરો, જેટલા પણ લોકો ઇલીગલ માઇનિંગ કરે છે, જેટલા પણ જમીનના કોઠા કબાળા કરે છે, જેટલા પણ લોકો ચરસ ગાંજોનો ડ્રગ્સ વેચે છે, એ બધા જ બુટલેગરના માફિયાઓને એક લાઈનમાં ઊભા રાખીને બરાબર ઠોકો ને તો ખબર પડે. બુટલેગરોને તમારે છાવરવા છે અને એક ગ્રુપ બીજા ગ્રુપ સાથે અથડામણ કરે તો તમારે કાયદો હાથમાં લેવો છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં. આ સમગ્ર ઘટનાએ હવે બે વિપરીત ચર્ચા ઊભી કરી છે. એક તરફ લોકો કહે છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે, અને બીજી તરફ સવાલ ઉઠે છે કે શું આ કાર્યવાહી કાયદાની અંદર રહીને થઈ રહી છે? કારણ કે એક લોકશાહી વ્યવસ્થામાં ન્યાયાલય અને કાયદાકીય પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ છે. જો પોલીસ રસ્તા પર ન્યાય આપવા લાગશે તો અદાલતોની ભૂમિકા શું રહેશે? અને આવું ચાલી રહ્યું
તો શું આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિને આરોપી જાહેર કરીને રસ્તા પર સજા આપવામાં આવશે? સાથે એક વધુ મોટો સવાલ ઊભો થાય છે, ત્યારે પોલીસને જ ગુંડાઓ સામે પાછળ હટવું પડે ત્યારે શું કાયદાનો ભય ઘટી રહ્યો છે? શું પાટણમાં પોલીસની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન છે? અંતે એક વાત સ્પષ્ટ છે, અસામાજિક તત્વો સામે કોઈ સહાનુભૂતિ હોવી જોઈએ નહીં, તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ, પરંતુ એ સજા કાયદાની અંદર રહીને અને અદાલતો દ્વારા જ થવી જોઈએ, નહીં તો કાયદો અને અરાજકતા વચ્ચેની રેખા ધૂંધળી થઈ જશે. હવે જોવાનું રહ્યું કે આ મામલે સરકાર શું વલણ અપનાવે છે. શું વરઘોડો પ્રક્રિયા પર રોક લાગશે કે પછી આવી ઘટનાઓ આગળ પણ ચાલુ રહેશે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું આવી કાર્યવાહી યોગ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.